હનુમાનજીએ દ્રોણાચલ પર્વત પર રહેલા એ ગોવર્ધનનાથજીને પ્રાર્થના કરી, હે ભગવાન, ભગવાન રામ સેતુ બનાવે છે અને એમાં શિલા ઘટી એટલે હું આપની પાસે આવ્યો છું. અને ત્યારે એ પર્વતે કહ્યું કે હું તો ક્યારનો રાહ જોઉં છું. હે હનુમાનજી, ઝડપથી જલ્દી મને ત્યાં લઈ જાઓ, કારણ કે ભગવાનના કામમાં આવશું, એ પુનિત કાર્યમાં આવશું તો જીવન કલ્યાણ થશે. ગોવર્ધનનાથજીના આંખમાં હર્ષના આંસુ આવ્યા છે. આમાં લખ્યું છે એ વાંચી લો પછી જશે. આપણું કામ તો ક્યાં અન્નકૂટના મુખ્ય યજમાન બનાવવાના છે. સંકલ્પો આરતી કરવામાં આવશે યજમાન દ્વારા. તો અન્નકૂટના અહીંયાના યજમાન તમે એનો કઈ નકરો નક્કી નથી કર્યો. ઠાકોરજીની કૃપા તમારા પર થાય અને તમને જે હૃદયની અંદર આવે એ પ્રમાણે ક્યાં કે એન્ડ ઓફ ધ ડે મંદિરને ફાયદો થવાનો છે. અને એટલા માટે હું આશા રાખું છું કોઈ વૈષ્ણવ પરંપરાનો હોય તો વધારે સરળ. આમ તો કોઈ પણ પરંપરા એકદમ છે આપણી, પણ તે છતાં જેને કોઈને એવી ઈચ્છા થાય તો અનુકૂળના ભોગના યજમાન બની જાજો. હું આશા રાખું છું કે આપણા કથાના અંત સમય સુધીની અંદર એ યજમાન બની જશે. એક નહીં બને તો 2 ભેગા 3 ભેગા કરીને પણ આ ઠાકોરજીનું કામ છે એને આપણે સુપેરે પાર પાડવાનું છે. અહીંયા ગોવર્ધને કહ્યું છે કે અમને લઈ જાઓ, અને હનુમાનજી લઈ અને પર્વત ઉપર નીકળ્યા છે સાહેબ. અને નીકળ્યા પર્વત પડીને અને ત્યાં તો આ બધું એટલી ઝડપ લાગી ગઈ સાહેબ. બધા જાણો બધા જ્યાં શિલા લઈને આવ્યા અને જાણે સેતુ બની ગયો હોય અને રામ ભગવાને જાહેરાત કરી કે હવે શિલા લાવતા નહીં, પથરા લાવતા નહીં, જ્યાં હોય ત્યાં મૂકી દેજો. અને થોડા ગોવર્ધનને ત્યાં ઉપાડ્યો તો આમાં સમાચાર મળ્યા. જોયું છે તો ત્યાં વ્રજમંડળ હતું. હનુમાનજીના કારણે પણ આ સાસુ સંભળાવો અને લઈને જતા હતા. વ્રજમંડળ આવ્યું અને હનુમાનજીએ કહ્યું કે મારા સ્વામીની આજ્ઞા છે કે હવે કોઈ લાવવું નહીં, એટલે મારે અહીંયા મૂકી દેવું પડે. અને ગોવર્ધનને ક્યાં મૂક્યો? ત્યાં મૂક્યો જ્યાં આજની તારીખમાં 6 એટલે કે 21 કિલોમીટર એનો ભારે ખંભ, જે આજે તમે જે ગોવર્ધન જુઓ છો એ ગોવર્ધન શ્રી હનુમાનજી ત્યાંથી ઉપાડી લાવ્યા હતા અને ત્યાં મૂક્યો. અમે ગોવર્ધનને ઉપાડ્યા. ગોવર્ધને કહ્યું, એ હનુમાનજી એ ઉભાર્યો તમે મોટે ઉપાડે ત્યાંથી મને નૈતિક આવ્યા કે રામના કામમાં આવવાનું. રામના કામમાં હું તો બધું છોડ છાડ કે મેં સબ છોડ દિયા દરબાર આઈ ગોકુલ में, सुन तेरे सरकार आई गोकुल में, मैंने सब छोड़ दिया और यहाँ पर मैं आया. कैसे कि मैं आया तो मैं तो विचार करो हमारे स्वभाव क्या ગોવર્ધનનાથની એ પીડા જે છે હનુમાનજીના હૃદયમાં સ્પર્શી ગઈ છે. હનુમાનજીએ કહ્યું કે મારો ભાઈ આ નાનો પણ નિગળ લાવશો. હનુમાનજી ભગવાન રામની પાસે ગયા છે. ભગવાન રામને વાત કરી છે કે હું ગોવર્ધન લઈને આવ્યો પણ હવે સેવામાં તમે ના કર્યું હવે શું કરી શકીએ. ભગવાને કહ્યું કે ગોવર્ધનને કીધો કે ના જોઈએ. અત્યારે ત્રેતાયુગ ચાલી રહ્યો છે. દ્વાપર યુગની અંદર જ્યારે બધું નંદ અને યશોદા ત્યાં આવીશ, દેવકી અને વસુદેવજી ત્યાં આવીશ અને ત્યારે કૃષ્ણ અવતાર વખતે મારે એમની આવશ્યકતા થશે. અને એટલા માટે થઈને એ પર્વતનો જે ટુકડો હતો એ લઈને આવ્યા અને ત્યાં જ રાખ્યો. હનુમાનજી ત્યાં ગયા અને ગોવર્ધનનાથને વાત કરી છે કે મારા સ્વામીએ કહ્યું છે કે તમારે હવે ત્યાં બેસીને જ રાહ જોવાની છે. અને ત્યારે ગોવર્ધનનાથને સારા થઈ અને જ્યારે બાબર આવ્યો અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ 7 દિવસ એ ગોવર્ધનનાથની ઊંચાઈ લગાવી અને પોતાની તજની આંગળી એને તોડ્યો છે. 7 દિવસ અને 7 રાત્રિ 7 વર્ષના બાદ કૃષ્ણએ જ્યારે તોડ્યો જગત કરું ગિરિરાજ ધરણ કી જય જય જય.
ભગવાન હનુમાનદાદા કોઈનો એહસાન રાખે નહીં. ગોવર્ધનનો પણ એહસાન નહીં રાખ્યો. લઈને આવ્યા તો એને પરિણામ પણ સારું આપ્યું. અમારા ગુરુજીએ વિનોદમાં વાત કરતા હતા. વિનોદમાં કે જે હોય પણ આવતા એક માણસ, એક વ્યક્તિ કામ ધંધો હતો નહીં. એની પત્ની કંટાળી ગઈ હતી. કઈ કામ કરો, કઈ કામ કરો, કઈ કામ ફાવે નહીં. ઘણા લોકો હોય હવે દેખાતું કોઈ નો ફાવે, કારણ કે વૃત્તિ જ નહીં એવી. તો ચલો કઈ રીતે બધામાં બાબા કાઢે આમ કઈ કામ. તો એની પત્ની કોઈ એવું કામ કરો, હું તમને કામ શીખીશ. તો એની પત્ની 20 મીટર કાપડ પાસેથી ઉછીનો લઈ આવે અને પતિને આ વેચી આવો કે છે. માથા પર લઈ અને વેચવા માટે સવારથી સાંજ થઈ પણ કોઈએ લીધું નહીં. હવે નદીઓ તો ઉતરી જઈશ તો પેલી પાછી પૂછશે વેચાયા કે નહીં, તો શું કરવું? એક મંદિર દેખાયું કે પોટલું ત્યાં પૂછ્યું, જો તો હનુમાનદાદાનું મંદિર હતું. લો હવે અડધો કલાક આમ બેઠો પછી એને વિચાર કર્યો કે કોઈ નથી લેતું. હનુમાનદાદાને વેચું તો ક્યાં? તે ગયો હનુમાનદાદા પાસે. હનુમાનજી હવે એ થોડા બોલવાના છે એટલે એની અવાજ જવાબ પણ એ જ આપે. બોલ ભાઈ, વાણી રે વાણી, બોલો દલાતર વાણી, રીંગણા નવું કે બેચા લઈ ગયો ને રસ્તા મળતા રાતે આવતું એવું જ આપે. હનુમાનજી કે બોલે થોડા આપે જો બોલ ભાઈ, સવારથી સાંજ સુધી આ કપડું લઈને ફરું છું, એક મીટર કોઈ લીધું નથી. તે તમે લોકોને હનુમાનજી કે મારે લઈને હું કરવું છે. તમે સફેદ લઈને આવ્યા હજુ કેસરી લઈને આવ્યા કોઈ મને કામ ના કરે. એ જાતે જાતે બોલે પાછું આ બધો જવાબ પણ હનુમાનજી તમારા મંદિરે એવું સાંભળ્યું છે કે તમારી પાસે આવેલો કોઈ પાછો ખોરાક ખાલી હાથે નથી પડતો, તો મારું આ કામ ન કરો. તે જાતે જાતે બોલ્યો સારું તો આપીને 5 મીટર. તો 5 મીટર કાપીને હનુમાનજીના ચરણમાં મૂક્યું. ઘરે ગયો એની પત્નીએ પૂછ્યું કે કપડો વેચાયું કઈ? હા. કેટલું વેચાયું? 5 મીટર. પૈસા તો કે એના કેવું છે? ઉધાર. શું કેવું છે? ઉધાર. બીજે દિવસે કીધો એ બીજે દિવસે પણ કોઈ લઈ લીધું. પછી ક્યાં આવ્યો પાછો? હનુમાનજી પાસે. હનુમાનજી કોઈ લેતું નથી, તમે લઈ લો. પાછું જાતે બોલે કઈ વાત નથી. 5 મીટર પેલું તો અદૂર પડે તો તેમનું તેમ જ બીજું 5 મીટર કાપી નાખ્યું. ઘરે ગયો પત્નીએ પૂછ્યું વેચાયું? આ વેચાયું. પૈસા ઉધાર. એમ 20 દિવસ થયા. 20 જશો પૂરા થયું કાપવું બધું. હવે એની પત્ની કે કામ કરો ભાઈ, આપણે હવે કામ કરો ઉઘરાણીએ જાઓ. હવે આપણે ધંધો કરવા જ્યાં સુધી પેલા જૂના નહીં આવે ત્યાં સુધી ત્યાં ગયો હનુમાનજી પાસે. પેલું બધું પડતું હતું 5 મીટર વાળું. તેને હનુમાનજીને કહ્યું કે હનુમાનજી શું પૈસા? એક મહિનો કાઢી નાખો ને જાતે બોલે. ઘરે ગયો પત્નીને કહ્યું 1 મહિનો પછી શેઠ આપશે. સારું. એમ કરતા કરતા પેલાને એમ ચલો 1 મહિના તો શાંતિ. 1 મહિને થયો એટલે પત્ની તો જાઓ ઉઘરાણી કરી આવો. અને સાહેબ આવો કરતે ગયો અને હનુમાનજીની પાસે જઈને કે તમે સમજો છો લોકોનું આવી રીતે કામ કપડું વાળું લીધું અને પૈસા નથી દેતા? શું સમજો છો? એમ કરીને જે હનુમાનજીનું સ્વરૂપ હતું ને મૂર્તિ એને જોરથી ભેટીને આમ કરવા લઈ ગયો. તે મૂર્તિ પડી. તે નીચેથી ચાવો નીકળ્યો. કૃષ્ણ કનૈયા ચાવો લઈ ગયો. હનુમાનજી કોઈની પણ ઉધાર નહીં રાખે વાળા. હનુમાનજી કથા એમ કહે છે કે ગોવર્ધન જ્ઞાન પ્રસ્થાપિત થયો અને ત્યારબાદ ભગવાનના કામની અંદર રહેલા હનુમાનજી વગર હનુમાનજી એક જોવા જઈએ તો ભગવાન શ્રી રામના પ્રાણ શ્વાસ સાથી જે ગણો રામજીને બધા વગર ચાલે પણ એક પદ છે
दुनिया चले ना श्री राम के बिना, राम जी चले ना हनुमान के बिना। दुनिया चले ना श्री राम के बिना, राम जी चले ना हनुमान के बिना। कब से रामायण पढ़ ली है, एक बात मैंने समझ ली है। जब से रामायण पढ़ ली है, एक बात मैंने समझ ली है। रावण करे न श्री राम के बिना, पर लंका जले न हनुमान के बिना। रावण करे न श्री राम के बिना, लंका जले न हनुमान के बिना। लक्ष्मण का बचना मुश्किल था, और मुक्ति लाने को काबिल था। लक्ष्मण का बचना मुश्किल था, और मुक्ति लाने को काबिल था। लक्ष्मण बचे न श्री राम के बिना, मुक्ति मिले न हनुमान के बिना। लक्ष्मण बचे न श्री राम के बिना, मुक्ति मिले न हनुमान के बिना। सीता हरण की कहानी सुनो, बनवारी मेरी जुबानी सुनो। सीता हरण की कहानी सुनो, बनवारी मेरी जुबानी सुनो। वापिस मिले न श्री राम के बिना, पता चले न हनुमान के बिना। वापिस मिले न श्री राम के बिना, पता चले न हनुमान के बिना। दुनिया चले न श्री राम के बिना, राम जी चले न हनुमान के बिना। दुनिया चले न श्री राम के बिना, राम जी चले न हनुमान के बिना। राम जी चले न हनुमान के बिना, राम जी चले न हनुमान के बिना। राम जी चले न हनुमान के बिना, राम जी चले न हनुमान के बिना। तो भला सेतु બંધાયો છે ભગવાન વાનરોની સાથે, ઋષિની સાથે લંકા પહોંચ્યા છે। રામ રાવણનું યુદ્ધ, આ બધી પ્રસિદ્ધ કથાઓ છે। રામ રાવણ યુદ્ધ થયું, કુંભકર્ણ હણાયો છે ભગવાન રામના હાથે। લક્ષ્મણજીને મેઘરાજના પ્રાણઘાતક શસ્ત્રથી બંધનમાં આવી લક્ષ્મણને મૂર્છા આવેલી કથા। ત્યારબાદ હનુમાનજી સંજીવની લેવા માટે ગયા છે। દ્રોણગિરી પર્વત પર સંજીવની, ત્રણ પ્રકારની સંજીવની, એક સંજીવની, બીજી વિસલ્પકારિણી અને ત્રીજી વ્રતરોહિણી। આ ત્રણ મૂર્તિ લેવા માટે હનુમાનજી ગયાની કથા હનુમાનજી લઈને આવ્યા। અને ત્યારબાદ કથા આવે છે લક્ષ્મણજીને પુનઃ જીવન પ્રાપ્ત થયું છે। કાલદેવી દ્વારા આ દરમિયાનમાં હનુમાનજીને મારવાનો રાવણ દ્વારા પ્રયાસની કથા અને ત્યારબાદ આવે છે મેઘનાદ અને મેઘનાદનો વધ લક્ષ્મણ ભૈયાના હાથે થયો। આ બધી એટલા માટે ઝડપથી કહી ગયો કારણ કે આપ જાણો પણ છો ને, સમય પણ નથી એવો। કાલે તો આપણે વિરામ આપી આ કથાને, એટલે પણ આપ સૌ જાણો છો એટલે પાછી હનુમાનજીની કથામાં જેટલું આવશ્યક છે એટલું, જે નથી પ્રસિદ્ધ એવી વાત મારે કરવી છે। તો રાવણ મેઘનાદને કુંભકર્ણ આ બંનેનું મરણ થયું। રાવણને ખબર પડી, નિરાશ થઈને મહેલમાં બેઠો છે, ત્યાં ગુરુદેવ શુક્રાચાર્ય પધાર્યા છે। શુક્રાચાર્યએ રાવણને કહ્યું છે કે તારામાં આટલી બધી હોશિયારી હતી ને છે, એ છતાં અત્યારે નિરાશ કેમ છે? અને ત્યારે રાવણે કહ્યું છે કે શું કરું, મારી પાસે હવે કોઈ વિકલ્પ નથી, મને કોઈ હવે બચાવી શકે એવું નથી। કારણ કે મારા બે ભાઈઓ જે પણ રક્ષણ કરતા હતા એ નથી રહ્યા। જ્યારે
શુક્રાચાર્ય જીએ કે તને ખબર નથી હજુ તારી પાસે એક પુત્ર છે. કોણ? કે છે પાતાળમાં રહે છે, એનું નામ છે અહિરાવણ. એક રાક્ષસી દ્વારા એને તારી સાથેના સંબંધ દ્વારા એને ગર્ભ રહ્યો હતો. એ તને ખબર નથી, પણ તારો પુત્ર છે બહુ શક્તિશાળી, દાદાજી એટલો શક્તિશાળી જે પાતાળ લોકમાં છે. રાવણે કહ્યું કે પાતાળ લોકમાં જઈ કેવી રીતે શકું? કેમ નહીં જઈ શકું? કારણ છે કે ભગવાન રામના જે દૂત છે એ આપણા લંકાગઢના કિલ્લાને બધી જગ્યા પર બેઠા છે, બધે કબજો કરીને હું બહાર પણ લઈ જઈ શકું એવું છે. શુક્રાચાર્ય કહ્યું છે કે તું તો મોટો પ્રખર પંડિત છે, જ્ઞાની છે, અને તને તો વશીકરણ કરતા આવડે છે. એક કામ કર, અહીંયા બેઠો હોય છે એ તારા દીકરા અહિરાવણને અહીંયા બોલાવ. સાંજે માતાજીની આરાધના કરવા માટે રાવણ બેઠો છે, અને માતાજીની આરાધના કરતા કરતા અહિરાવણ પ્રગટ થયાની કથા છે. પાતાળના એક પલંગ પર સૂતેલો અહિરાવણ એને થયું કે મને કોઈ સાદ કરે છે, અને સાદમાં જે જગ્યા પર વશીકરણ થયું હતું એ જગ્યા પર જાય છે તો એ રાવણની સમક્ષ હાજર થયો છે. અહિરાવણે રાવણને ઓળખી બતાવ્યો છે. અહિરાવણ ઓળખી છે. મને ખબર છે કથા કે તમે આ મારા પિતા છો, પણ તમને આટલી ચિંતા કેમ છે? હે પિતાજી, હું આપની મદદ કરી શકું એવું છું, કારણ કે તમારામાં એટલી બધી શક્તિ છે. નવગ્રહ તમારા ઓશિકા નીચે સૂવે છે. તમે ભલભલી તમારી પાસે કેટલી શક્તિ છે. કે છે કે હું આપણું કામ કરું. કે છે કે જો તું એક કામ કર, રામ અને લક્ષ્મણને ઉપાડી લે અને પાતાળ લોકમાં જઈ અને તું જે રીતે દેવીને ભોગ આપે છે એવી રીતે તું પણ કેશો કેવી રીતે એ લોકોનું અપહરણ કરું. રાવણે કહ્યું કે એક આવું કામ, અને અહિરાવણે જવાબદારી લીધી છે કે પિતાજી તમારું કામ કરી દઈશ. આ બાજુ હનુમાનજી રામ દુઆરે તુમ રખવારે, જ્યાં રામજી, લક્ષ્મણજી, સુગ્રીવજી, વિભીષણજી જ્યાં હતા એની આજુબાજુ બીજા અન્ય બાળકો હનુમાનજી ચોકી કરતા. હનુમાનજી પોતાનું પૂછડું આખા કિલ્લો જ્યાં હતા ત્યાં એટલું મોટું પૂછડું આમ પ્રસાદ કોઈની તાકાત નથી કે અંદર લઈ શકે. અને એવામાં અહિરાવણ આવે છે. એટલે જોયું છે કે અંદર પ્રવેશવું કેવી રીતે. આ તો હનુમાનજી બેઠા છે, રામ દુઆરે તુમ રખવારે ગોપનાના વિનું પેશારે. તો હવે મારે શું કરવું જોઈએ? એવું શું કરવું કે જેનાથી અંદર પ્રવેશ કરું ને ઇઝીલી? તો આને વિચાર કર્યો કે હું વેશ ન કરો, વિભીષણનો વેશ કરું. અહિરાવણે વિભીષણનો વેશ લીધો છે અને હનુમાનજી પાસે જઈને કહ્યું છે કે હે હનુમાનજી, મને પ્રવેશ આપો. વિભીષણજી આપતો નતા. ના કહે છે, મને રામે લંકામાં મોકલ્યો તો એક કામ બાકી રહી ગયું ને આવતા મોડું થયું એટલે આ સંધ્યા થઈ ગઈ છે. હનુમાનજી એમને રજા આપી છે. અહિરાવણ વિભીષણ રૂપની અંદર બધા ગાઢની પ્રચુર નિંદ્રાની અંદર થાકેલા વાનરો હતા. એ બધા જ ભૂખ્યા ઘૂમતા હતા. અને એવામાં અહિરાવણે વિભીષણના રૂપમાં આવી અને મોહિની મંત્ર દ્વારા બધાને લગભગ બેહોશ જેવા કરી દીધા છે. અને મા ચામુંડાનું નામ લઈ અને રામ અને લક્ષ્મણને ખભે બેસાડીને લઈ ગયા છે આકાશ